ભુજની લોટસ કોલોનીમાં કચ્છ કાસા ખાતે MSDP પ્રોજેક્ટ અંતર્ગત એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા અમદાવાદના ઉપક્રમે બહેનો માટે નિઃશુલ્ક એમ્બ્રોઇડરી તાલીમના વર્ગનું આયોજન કરાયું છે। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દીપક શેખાએ જણાવ્યું હતું કે 1 માસ સુધી બહેનોને એમ્બ્રોઇડરીની બેઝિકથી માંડી એડવાન્સ તાલીમ અપાશે। આ ઉપરાંત બહેનો કૌશલ્ય શીખ્યા બાદ પોતાની જાતે પ્રોડક્ટ બનાવી ઓનલાઈન કે ઓફલાઈન વેચાણ કરી આવક પણ મેળવી શકે તે અંગે માર્ગદર્શન અપાશે। પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મહિલાઓને વિવિધ તાલીમ આપી તેમને પગભર અને આત્મનિર્ભર બનાવવાનો છે। ભુજમાં તાલીમ મેળવવા માટે મોટી સંખ્યામાં બહેનો જોડાઈ છે। તાલીમાર્થી રીનાબેન પરમાર, તારિકા જોશી, અવની સોલંકી વગેરે સંસ્થા દ્વારા અપાતી તાલીમ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। આ તાલીમ ભવિષ્યમાં સ્વરોજગાર માટે ઉપયોગી થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી। હું EDIમાં એઝ અ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અને હાલ હમણાં ઓલમોસ્ટ 10 દિવસથી આપણે અહીંયા એક ટ્રેનિંગ સ્ટાર્ટ કરી છે એમ્બ્રોઇડરી વર્ક ઉપર। એ ટ્રેનિંગ જે છે એ બેઝિકલી MSDP પ્રોજેક્ટ અંતર્ગત કવર થઈ રહી છે। હવે આ પ્રોજેક્ટ જે છે એ બેઝિકલી એક્સેન્ચર દ્વારા સપોર્ટેડ છે અને એને ઇમ્પ્લિમેન્ટ અમારી ઓર્ગેનાઇઝેશન મીન્સ કે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ દ્વારા એને ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે। આ પ્રોજેક્ટની અંદર અમારો ઓબ્જેક્ટિવ એવો છે કે બહેનો જે છે એ નિરંતર આજીવિકા કરતા થાય અને પોતે પોતાના પગભર ઊભા થાય અને પોતે આત્મનિર્ભર બને। આપણે યુઝ્યુઅલી ઘરમાં જોતા હોઈએ છીએ કે આર્થિક પ્રવૃત્તિ અને જે આજીવિકા છે એ પુરુષો જ કરતા હોય છે। તો આમાં અમારો ઉદ્દેશ્ય એવો છે કે બહેનો પોતાના પગભર ઊભા થાય, એમની પાસે એક યુનિક સ્કિલ હોય અને એ સ્કિલના બેઝ ઉપર પોતે જે છે આજીવિકા કરતા થાય અને પોતે આત્મનિર્ભર બને અને એક એમની નિરંતર આવક જે છે એમને મળતી થાય। તો આવો અમારો ઓબ્જેક્ટિવ છે અને આ ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને અમે અલગ અલગ ક્રાફ્ટમાં યુઝ્યુઅલી આપણે જોઈએ તો કચ્છમાં ઘણા બધા ક્રાફ્ટ જે છે પ્રેક્ટિસિસ થઈ રહ્યા છે અલગ અલગ આર્ટિઝનો દ્વારા। તો અમે હરેક પ્રકારના ક્રાફ્ટમાં જે છે અમે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ સ્કિલ ડેવલપમેન્ટ। તો આ ટ્રેનિંગ અમારી 1 મહિનાની જે છે સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ હોય છે જેમાં અમે ટેકનિકલી એ ક્રાફ્ટનું તો બધું બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીનું અમે બધું શીખવતા જ હોઈએ છીએ। એટલે બેઝિક સ્કિલ ડેવલપમેન્ટ અને પછી એમાંથી પ્રોડક્ટ ડેવલપમેન્ટ જે છે એ બેન કરતા થાય છે અને આ પ્રોડક્ટ ડેવલપમેન્ટ થયા પછી એને કઈ રીતે સારું માર્કેટ મળી રહે એના માટે બી અમે નિરંતર પ્રયાસ કરતા હોઈએ છીએ અને એમાં અમે બહેનોને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ આપતા હોઈએ છીએ જેમાં બહેનોનું લોગો બનાવવાનું છે, હેન્ડ હોલ્ડિંગ છે, પછી એમનું બ્રાન્ડિંગ કરવાનું છે, માર્કેટિંગ છે, એમને એક્ઝિબિશન આપવા છે। તો એવું નહીં કે ખાલી ટ્રેનિંગ આપ્યા ત્યાર સુધીનો જ અમારો સફર છે, પણ ટ્રેનિંગ પછી પણ જ્યાં સુધી બેનનું પોતાનું સ્ટાર્ટઅપ એક ઊભું થઈ જાય અને એના પ્રોડક્ટ માર્કેટમાં સારા માર્કેટેબલ થઈ જાય ત્યાં સુધીનો અમારો એન્ડ ટુ એન્ડ લેવલનો જે છે એ બહેનોને સપોર્ટ હોય છે। અને આમાં જે ક્રાફ્ટ અમે પસંદ કરતા હોઈએ છીએ અને જે ક્રાફ્ટમાં અમારી ટ્રેનિંગ થતી હોય છે એના ઉપરાંત પણ અમે બીજા ઘણા બધા માપદંડ એવા છે કે જે કવર કરતા હોઈએ છીએ કે જે બેનને પોતાના સ્ટાર્ટઅપ માટે જે છે આગળ કામ આવતા હોય છે। દાખલા તરીકે પ્રોડક્ટ બની ગયા પછી એનું બ્રાન્ડિંગ કઈ રીતે કરવું, એનું પેકેજિંગ કઈ રીતે કરવું, પછી એનું જે પણ એમને બિઝનેસનું નામ રાખેલું હોય એનું લોગો કઈ રીતે બનાવવું, એનું ડિઝાઇનિંગ કઈ રીતે કરવું, વેબસાઇટ કઈ રીતે બનાવવી, ઈ-કોમર્સ દાખલા તરીકે આજના જમાનામાં ઈ-કોમર્સ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે બિઝનેસ માટે। તો એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો આ બધા પ્લેટફોર્મ્સ ઉપર બેન કઈ રીતે પોતાના પ્રોડક્ટ્સ રજિસ્ટર્ડ કરીને એમાંથી સારું વેચાણ મેળવી શકે છે। તો આવા ઘણા બધા નિરંતર પ્રયાસોથી અમે જે છે બહેનોને સપોર્ટ કરતા હોઈએ છીએ કે જેનાથી બેન પોતે આજીવિકા કરતા થાય અને આત્મનિર્ભર બને। તો આ રીતે અમે આ MSDP પ્રોજેક્ટ જે EDI દ્વારા ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યો છે અને જે એક્સેન્ચર દ્વારા સપોર્ટેડ છે એ અમે અહીં ભુજમાં ન્યૂ લોટસ કોલોની કચ્છ કાસા એ અમને જે આ સ્થળ આપેલું છે ત્યાં અમે આ ટ્રેનિંગ જે છે એ હાલ કરાવી રહ્યા છીએ। કચ્છ કાસામાં સારી એવી તાલીમ થઈ રહી છે અને હું એમાં પાર્ટિસિપન્ટ છું। અહીંયા ઓછામાં ઓછી 50 લેડીઝો આવી રહી છે અને અહીંયા બહુ સારું શીખવવામાં આવે છે। અમને બહુ સારો અનુભવ થયો અને આગળ જતાં અમે વધારે આગળ વધીએ, આમાં વધારે પ્રવૃત્તિ કરીએ એ ઈચ્છા છે મારી અને વધારે લેડીઝો આવે, સારો એવો અનુભવ મળ્યો છે મને બહુ। આ તાલીમ EDI દ્વારા થઈ રહી છે અને ખૂબ જ સારી તાલીમ આપે છે મેડમ। અમે અત્યારે ભરતકામ શીખી રહ્યા છીએ, ખૂબ જ સારું શીખાડે છે। કચ્છ કાસા તરફથી EDI તરફથી અમને એક મુફ્ત
નિઃશુલ્ક એક પ્રવૃત્તિ શીખવાડવામાં આવે છે જે આગળ જઈને અમારા માટે એક સક્સેસ બિઝનેસ તરીકે પણ થાય એમ છે, જેની અંદર અત્યારે હાલ ફિલહાલ હું એક સ્ટુડન્ટ છું, BSc સ્ટુડન્ટ. કચ્છ કાસા તરફથી અમને મોટિવેશન મળ્યો છે કે તમે ભણતરની સાથે ગણતર પણ ધરાવી શકો છો અને આગળ જઈને તમારા જેવી અનેક વ્યક્તિઓને કે જે લેડીઝ ઘરની બહાર નથી નીકળી શકતી એ લોકોને પણ તમે હેલ્પ કરી શકો છો. અહીંયા કચ્છ કાસામાં EDI દ્વારા અમદાવાદ દ્વારા એક MSDP કરીને કોર્સ ચાલુ થયો છે. એમાં હેન્ડીક્રાફ્ટનું એટલે કે હેન્ડવર્ક જે છે એ બહેનોને શીખવાડવામાં આવે છે. 40 થી 50 બહેનો અહીંયા આવે છે અને શીખે છે અને અમને બધાને બહુ મજા આવે છે કે અમારું જે પહેલાં બધું મૂકી દીધેલું છે, અમે કાંઈ કરતા નથી, હાઉસવાઈફ છીએ, અમે બધા અહીંયા અમારી સારો એવો ટાઈમ નીકળે છે, નવું નવું શીખવા મળે છે અને બહુ સરસ છે. અને રોજગારી માટે પણ ઘર બેઠા બહેનોને જો આ કરવું હોય ભરતકામનું તો એ બેસ્ટ છે. કચ્છ કાસા તરફથી એક ફ્રી કોર્સ શીખવાડવામાં આવે છે EDI તરફથી કે હેન્ડીક્રાફ્ટ અને હેન્ડ એમ્બ્રોઇડરી. તો એમાં અમે લોકોએ જે પહેલાં ભણતા ત્યારે અમે જે બધું શીખેલું હતું એ વર્ક અમે પાછું હવે શીખવામાં આવે છે. અને અહીંયા જે બેન જે શીખવાડે છે, જે અમારા શિવાની મેડમ ને બીજા બધા છે, એ સ્ટાફ પણ અમને બહુ સપોર્ટિંગ છે અને બધી વસ્તુઓમાં પણ એ લોકો અમને હેલ્પ કરે છે, કંઈ પણ જોતું કરતું હોય. અને આગળ જતાં અમને કોઈ પણ કદાચ રોજગારી જોતી હશે તો પણ એ લોકો અમને દેવડાવશે અને બહુ સારું શીખવાડવામાં આવે છે. ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ભુજના રેડક્રોસ ભવન ખાતે મીડિયા કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં રાજ્યભરમાં પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સોમવારે રેડક્રોસ ભવન ભુજ ખાતે હેલ્થ કેમ્પ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ECG સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો પત્રકારો, ફોટોગ્રાફરો, માહિતી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ લાભ લીધો હતો. ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ હેલ્થ કેમ્પમાં રેડક્રોસના ટ્રેઝરર સંજય ઉપાધ્યાય, રેડક્રોસના સેક્રેટરી મીરા સાવલિયા, સિનિયર સબ એડિટર ગૌતમ પરમાર, જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક SI કેવલ, તબીબ ટીમ સહિત કચ્છના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ, પ્રતિનિધિઓ, કેમેરામેન, વિડીયોગ્રાફરો અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છનો સ્ટાફ તેમજ રેડક્રોસ ભુજનો સ્ટાફ જોડાયો હતો. ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બેંકના ઉપક્રમે ફિટ મીડિયા અનુક્રમે દરેક મીડિયા કર્મીઓના હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ રોજ ભુજ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચની અંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના દરેક સ્ટાફનો અમને સાથ સહકાર મળેલો છે અને મીડિયા કર્મીઓનો પણ સાથ સહકાર મળેલ છે. આની અંદર આજ રોજ ગઈ સાલની જેમ આ વખતે પણ દરેક મીડિયા કર્મીઓના એક્સ-રે છે, ECG છે, બ્લડના લગતા તમામ રિપોર્ટો, બોડી પ્રોફાઇલ ફ્રીમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે બુધવારે ગાંધીધામના રેડક્રોસ ભવન ખાતે મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં રાજ્યભરમાં પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રેડક્રોસ ભવન ગાંધીધામ ખાતેના હેલ્થ ચેકઅપ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ECG, સુગર, કોલેસ્ટ્રોલ, પ્રોટીન સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં જિલ્લા કલેક્ટર અને કચ્છ રેડક્રોસના પ્રેસિડેન્ટ આનંદ પટેલ, રેડક્રોસ શાખા કચ્છના ચેરમેન ધવલ આચાર્ય, રેડક્રોસના ટ્રેઝરર સંજય ઉપાધ્યાય તેમજ સેક્રેટરી મીરા સાવલિયાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે ગુજરાતની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પૂર્વ ચેરમેન, રેડક્રોસ ગાંધીધામના કોર્ડિનેટર, માહિતી કચેરી ભુજના સિનિયર સબ એડિટર, માહિતી કચેરીના સહાયક અધિક્ષક, તબીબ ટીમ સહિત કચ્છના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ, પ્રતિનિધિઓ, કેમેરામેન, વિડીયોગ્રાફરો અને જિલ્લા માહિતી કચેરી ભુજનો સ્ટાફ તેમજ રેડક્રોસ ગાંધીધામનો સ્ટાફ જોડાયો હતો.
કચ્છના ધોરડો સફેદ રણમાં 23 નવેમ્બરથી રણોત્સવનો 2025-26નો પ્રારંભ થયો છે. આ રણોત્સવને માણવા દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. આ વર્ષે રણોત્સવની શરૂઆતમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ડરતા સૂરજના લાલ કિરણો શ્વેત સમંદર સમા રણની સાથે ભળી જાય છે. ત્યારે દૂર દૂર સુધી પ્રકૃતિના આ સુંદર નજારાને જોતા જ રહી એવી અનુભૂતિ થાય છે. બહારથી આવતા સહેલાણીઓ કચ્છની સારી છાપ લઈને જાય છે અને અન્ય લોકોને પણ કચ્છના રણોત્સવની એકવાર મુલાકાત લેવા અનુરોધ કરે છે. સફેદ રણને માણવા માટે એસટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કર્યો છે. ભુજથી ધોરડો એસટી બસની સેવા ઉપલબ્ધ કરાવાઈ છે. પ્રવાસીઓને સફેદ રણનો નજારો જોવા છેક રણ સુધી લઈ જાય છે. ડાકોરથી સફેદ રણ જોવા આવેલા ચેતન સોલંકીએ જણાવ્યું હતું કે કચ્છના પ્રવાસન સ્થળોને માણવા કચ્છ આવ્યો છું. સફેદ રણનો નજારો જોઈને અંતરમાં આનંદ થાય છે. સફેદ રણ બાદ ધોળાવીરા સહિત અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનું તેમણે જણાવ્યું હતું. હું બાલાસિનોર ડાકોરથી આવું છું. અહીંયા વ્હાઇટ ડેઝર્ટમાં આવીને ખૂબ મજા આવી છે. બહુ આનંદ આવે છે અને પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ જ છે અને બહુ મજાની જગ્યા છે. ખરેખર બધાએ આવવું જોઈએ. અત્યારે તો હાલ આ વ્હાઇટ ડેઝર્ટ જોયું છે. અહીંયા પછી ધોળાવીરાને એમ જવાનું બાકી છે. હવે ધોળાવીરા જવું છે, માતાનો મઢ જવું છે, 2-4 જગ્યાઓ જવું છે. આફ્રિકા કેન્યા નૈરોબીથી આવેલા મુલાકાતીઓએ જણાવ્યું હતું કે અમે ખાસ કચ્છનો રણોત્સવ જોવા માટે આવ્યા છીએ. સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને સ્પેશિયલ રણોત્સવ જોવા માટે જ આવ્યા છીએ. અહીંનું વાતાવરણ કલ્ચરલ ખૂબ જ સારું છે અને લોકોને પણ કચ્છ રણોત્સવની એકવાર મુલાકાત અચૂક લેવા અનુરોધ કર્યો હતો. સફેદ રણ બાદ તેઓ રોડ ટુ હેવન સાથે જ કચ્છના પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે તેવું ઉમેર્યું હતું. અમે આફ્રિકાથી કેન્યાથી આવ્યા છે. અહીંયા કચ્છમાં રણોત્સવ જોવા બહુ ફાઇન છે. અહીંયાનો બધો માહોલ ને બધું વેરી નાઇસ પ્લેસ. અમે નૈરોબી કેન્યાથી આવ્યા છે. અહીંયા ભુજમાં ઉતર્યા છે. રાજકોટ અમારું ઘર છે પણ રણોત્સવ સ્પેશિયલ અહીંયા જોવા આવ્યા છે. બહુ ફાઇન જગ્યા છે. એકવાર આવા જેવી જગ્યા છે ને વેરી નાઇસ પ્લેસ. અમે ફેસબુકમાં ને એમાં બધામાં અમે જોતા ઓનલાઈન. બધાને એકવાર તો અહીંયા આવવું જ છે. બહુ ફાઇન જગ્યા છે. મુંબઈથી આવેલા અનિલ દણુચિયાએ જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી કચ્છના સફેદ રણને જોવાનો વિચાર હતો. અહીં સ્પેશિયલ મૂન નાઇટ જોવા માટે આવ્યો છું. અહીં આવીને સારું લાગ્યું. આથી પહેલા આવો નજારો ક્યારેય જોયો નથી. સફેદ રણ બાદ સોમનાથ, દ્વારકા સહિતના સ્થળોની મુલાકાત લઈશું. અહીં અમે 10 દિવસનો પ્લાન બનાવીને આવ્યા હોવાનું જણાવ્યું હતું. मैं मुंबई से हूँ और रन में बहुत टाइम से मैं प्लान कर रहा था आने के लिए, तो लेकिन अभी आया मैं. मेरे को बहुत अच्छा लगा फर्स्ट टाइम. और डेजर्ट और वो जो व्हाइट सैंड है, मतलब ये इस तरह का लेक मैंने कभी नहीं देखा जो अभी देखा मैंने. नहीं, अभी मैं पूरा गुजरात देखने वाला हूँ. मैंने भुज देखा, अभी यहाँ आया. अभी इसके बाद मैं सोमनाथ जाऊँगा. सोमनाथ के बाद फिर मैं द्वारका भी जाऊँगा और फिर गिरी भी देखूंगा. ये पूरा गुजरात मेरा प्लान है, 10 दिन का प्लान. કોટા રાજસ્થાનથી આવેલા સહેલાણી ચિંકન કોઠારીએ જણાવ્યું હતું કે અમારો 10 લોકોનું ગ્રુપ સ્પેશિયલ સફેદ રણનો નજારો જોવા માટે કચ્છ આવ્યા છીએ. સ્પેશિયલ મીડિયા લોકોના મુખેથી રણોત્સવ વિશે ખૂબ સાંભળ્યું હતું, પરંતુ અહીં આવીને સફેદ રણનો નજારો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. સાથે જ અહીંનું કલ્ચર, ખાણીપીણી પણ સારું હોવાનું જણાવ્યું હતું. સફેદ રણની સાથે સાથે કાળો ડુંગર, રાણી વાવ સહિતના સ્થળોની પણ મુલાકાત લીધી હતી. खास કરીને કાળા ડુંગરના चुंबकीय क्षेत्र જોઈને अचंभित થઈ ગયા હતા. कोटा राजस्थान से आए हैं. हमारा पूरा एक 16 लोगों का ग्रुप आया हुआ है. तो स्पेशल हम कच्छ रन फुल मून का एक हम मजा लेने आए हैं. पूरा इसके बारे में बहुत सुना था और यहाँ के लोग बहुत बढ़िया हैं. यहाँ का खान पान, यहाँ का कल्चरल, क्योंकि हम राजस्थान से गुजरात है तो दोनों का थोड़ा सिमिलर कल्चर है, तो वी आर एंजॉयिंग इट. पूरे हम 3-4 दिन अब इसी जोन में हैं और सारे साइट सीन वगैरह सब करेंगे. आज हम सुबह भी अपन वो कौन सा जगह था, काला डूंगर भी गए थे और वहाँ भी एग्जैक्ट वो स्पॉट मैग्नेटिक स्पंज वाला भी देखा. रानी की वाव देखी जिसपे 100 रुपए के नोट पे वो रानी की वाव एंक्रिट है और इट इज रियली बहुत एंजॉयबल एंड ट्रांसफर. આસામથી સફેદ રણને માણવા આવેલા રાહુલભાઈએ જણાવ્યું હતું કે કચ્છના સફેદ રણને અમિતાભ બચ્ચનની એડમાં ઘણું જોયું છે. ખાસ અહીં મૂનલાઇટ જોવા માટે આવ્યો છું. રણમાંથી મૂનલાઇટને જોતા મન પ્રફુલ્લિત થઈ જાય છે. જાણે આ નજારો જોતા જ રહી એવી અનુભૂતિ થાય છે. मैं 65 साल का हूँ, असम से आया हूँ, काला के पोचा भुज. क्योंकि काफी बार जैसे अमिताभ बच्चन से शुरू करके बहुत सारे एडवर्टाइजमेंट में देखा था व्हाइट सैंड और चंद्रमा का रात में जो मूनलाइट रिफ्लेक्शन होता है, ये वगैरह देख के मन में एक बहुत ही रोमांटिक छवि आया था. तो इसलिए अकेला आ गया मैं.
માનકુવાની કાર્મલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને તેમની વૈજ્ઞાનિક પ્રતિભા અને નવીન વિચારસરણી દર્શાવવા માટે મંચ પૂરો પાડવામાં આવ્યો હતો. પ્રદર્શનમાં 170 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમના 150 જેટલા નવીન પ્રોજેક્ટ્સ અને વિચારો દ્વારા નોંધપાત્ર સર્જનાત્મકતા પ્રદર્શિત કરી હતી. વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલ્સ અને પ્રયોગોની વૈવિધ્યપૂર્ણ શ્રેણી રજૂ કરી હતી, જેમાં વિવિધ વૈજ્ઞાનિક ખ્યાલો અને રોજિંદા જીવનમાં તેમના વ્યવહારિક ઉપયોગ વિશેની તેમની સમજણ દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમે શૈક્ષણિક સમુદાયમાંથી નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કર્યું હતું. આસપાસના વિસ્તારોની શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રભાવશાળી પ્રદર્શનો જોવા અને તેમાંથી શીખવા માટે હાજરી આપી હતી. આંતરશાળા સહભાગિતા યુવા શીખનારાઓમાં સ્વસ્થ શૈક્ષણિક આદાન પ્રદાન અને સહયોગી શિક્ષણની ભાવના વધારી હતી. વાલીઓ મોટી સંખ્યામાં તેમના બાળકોને ટેકો આપવા અને તેમના પ્રોજેક્ટ્સમાં તેઓએ કરેલી મહેનતની પ્રશંસા કરવા માટે આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ફાધર વિનોદ તેમજ અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્મલ કોન્વેન્ટ સ્કૂલમાં સાયન્સ અને આર્ટ એક્ઝિબિશન રાખેલા છે. જે સાયન્સ એક્ઝિબિશન રાખેલી છે, ખાસ કરીને જે છોકરાઓના અંદર, વિદ્યાર્થીઓના અંદર, સ્ટુડન્ટ્સના અંદર જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ બહાર કાઢવા માટે, જેથી કરીને જે ગમે તે એક પ્રોજેક્ટ બનાવે ત્યારે એમના અંદરના જે ટેલેન્ટ છે એ બહાર આવે. કારણ કે તે આજના કાલના ફ્યુચર, કાલના સાયન્ટિસ્ટ આપણે અહીંથી પણ આપણે જે ભલે નાનકડા ગામ હોય અને ગામમાંથી પણ સાયન્ટિસ્ટ બની શકાય. જેથી કરીને એ લોકો જ્યારે પ્રોજેક્ટ બનાવે ત્યારે એમના અંદરના જે ટેલેન્ટ બહાર કાઢવા માટે એ જે પ્રોજેક્ટ બનાવે છે અને પ્રોજેક્ટ એક્સપ્લેન કરે છે. અમારે આશા છે ખાસ કરીને જ્યાં આજના આ એક સાયન્સ એક્ઝિબિશન દ્વારા એ લોકો એક ન્યૂ સાયન્ટિસ્ટ આપણા કાર્મલ સ્કૂલ માનકુવાથી બનશે એવી મારી ઈચ્છા છે. ભુજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી મંજુલાબેન ભંડેરી, માનકુવા ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ શ્રી વિક્રમસિંહભાઈ જાડેજા અને ગામના અન્ય અગ્રણીઓએ કાર્મલ કોન્વેન્ટ સ્કૂલમાં અત્યારે જે સ્ટુડન્ટ છે અને ટીચર્સે મહેનત કરી છે અને સાયન્સ ફેર એક્ઝિબિશન રાખ્યું છે, એની અંદર અમે આ બધું નિહાળ્યું અને ખરેખર અભિનંદનના પાત્ર છે ટીચર, સ્ટુડન્ટ, અને એમનો ઉત્સાહ વધે એના માટે અમે લોકો એવું નિર્ણય કર્યું છે કે ટોપ 10 ને અમે પોતે અત્યારે જાતે સિલેક્ટ કરશું અને એમનો ભવિષ્યમાં આ વસ્તુને ફોલો કરે અને આમને આમ મહેનત કરતા રહે અને ફૂલની તો ફૂલની પાંખડી અમારા વતી અમે જાહેર કરીએ છીએ. અને ફરીથી સ્કૂલને, ફાધરને અને ટીચર્સગણને અને સ્ટુડન્ટ્સને ઘણા ઘણા અભિનંદન પાઠવીએ. શિયાળાની ઋતુમાં ખૂબ જ ગુણકારી એવા કાવા તરીકે જાણીતું ગરમ શક્તિવર્ધક પીણું ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે વેચાઈ રહ્યું છે. છેલ્લા 20 વર્ષથી કાવો બનાવી અને વેચનાર ભીખુભા જાડેજાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં લોકો કાવાથી બહુ પરિચિત ન હતા, પરંતુ હવે લોકોનો રસ અને જાણકારી વધી છે. શિયાળામાં કાવો પીવો એ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. કાવો પીવાથી શરદી, ઉધરસ, કફ જેવી તકલીફો સંપૂર્ણપણે જડમૂળથી દૂર થઈ જાય છે. ભીખુભાની ખાસિયત એ છે કે જ્યાં તેઓ કાવો વેચે છે જગ્યાએ જ બાજુમાં કાવો સતત ગરમ થતો રહે છે અને તેમાંથી નીકળતી ગરમા ગરમ વરાળ પસાર થનાર લોકોને આકર્ષી અને શિયાળાની ઠંડી ઉડાડવાનું આમંત્રણ આપી રહી છે. શિયાળામાં વહેલી સવારે વેચાતો આ ગરમ કાવો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ભવિષ્યમાં થતા ચેપી રોગના જંતુઓનો પણ નાશ કરે છે. ભુજમાં સવારે બેવડો લાભ લઈ શકાશે, કેમ કે એક તો શિયાળાની ઠંડીમાં વોકિંગ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધવાથી મગજ તરફ ફ્રેશ ઓક્સિજન પહોંચવાથી તાજગી અનુભવાશે અને વોકિંગ કરતા કરતા જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે કાવો પીવાથી શરીરને લાંબા ગાળાનું આરોગ્યપ્રદ લાભ મળી જશે. આપણે આ 20મું વર્ષ છે ખાવાનું અને આ સ્પેશિયલ શિયાળાની જ આઈટમ છે. શરદી, ઉધરસ કે કફ કે ગમે એવું હોય તો આમાં 100% અસર કરે કે આ નાબૂદ કરી નાખે. શરદી, ઉધરસ કે કફ કે હોય એટલે માણસો નતો સમજતો, પણ આ 20 વર્ષ થયા હવે માણસોને સમજ પડે છે. અને આ વસ્તુ આયુર્વેદિક છે, કોઈ સાઈડ ઇફેક્ટ નથી આપે. આ કોફીના દાણામાંથી બને, ગુંદાણા કહેવાય, એને ઉકાળી એનું પાણી હોય, પછી મીઠું, મરી, સંચર, સૂંઠ, આદુ, પુદીનો એ બધું અલગ છે. ભાવ 30 રૂપિયા છે. રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન કચ્છ જિલ્લા દ્વારા 6 ડિસેમ્બરના ભુજ ખાતે સ્થિત ડોક્ટર ભીમરાવ આંબેડકર પ્રતિમા સમક્ષ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાસુમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને આત્મસાત કરીને સમાજના અંતિમ લોકો સુધી સંવિધાનિક અધિકારો પહોંચાડવા માટે સંગઠન દ્વારા સંકલ્પ લેવાયો હતો. આગેવાનો, કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. અમારી સંસ્થા રાષ્ટ્રીય બહુજન સમાજ કચ્છ જિલ્લા સંસ્થાના સંગઠનના સંસ્થાપક નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં
કચ્છ જિલ્લાના તમામ જાતિ ધર્મના લોકો આ સંગઠનમાં જોડાઈ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે બાબા સાહેબની પુણ્યતિથિના દિવસે અમે બધા ભેગા થયા છીએ અને સારો એવો સંકલ્પ સાથે બાબા સાહેબના જે ઉમદા વિચારો હતા સર્વે સમાજ માટે, સર્વના સ્ત્રીઓ પુરુષ માટે જે પણ કાર્યો કરેલા છે એમના વિચારો ઘર ઘર સુધી પહોંચાડી અને લોકો સુધી એમના જે અધૂરા રહેલા સપનાઓ છે એ માટેના તમામ કાર્યો શોષિત પીડિત વંચિત સમાજના જે પણ પ્રશ્નો હશે એના મૂળ સુધી જઈ અને બધા ભેગા થઈને સંસ્થા સાથે જોડાઈ અને તમામ પ્રકારથી આગળની કાર્યવાહી કરવા માંગીએ છીએ. એ મેસેજ લઈને આજે સંસ્થા દ્વારા નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં આજે બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસે અમે બધા ભેગા થઈ અને હારોપણ કરેલો છે. બંધારણ ઘડવૈયા, દલિતો, પછાતો, મહિલાઓ, ખેડૂતો વગેરેનો લોકતાંત્રિક રીતે વિકાસ થઈ રહ્યો છે, જેના મૂળમાં બાબા સાહેબનું બંધારણ છે. બાબા સાહેબની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, અનુસૂચિત જાતિ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીના નેતૃત્વ તળે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરી વંદના કરાઈ હતી. આ વેળાએ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો જોડાયા હતા. બાબા સાહેબ આંબેડકર જેમની નિર્વાણ તિથિ છે, નિર્વાણ તિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર તથા કચ્છ જિલ્લા એસસી સેલ વતી અમે આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી. ભુજ તાલુકાના ખાવડા ખાતે 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે એગ્રોસેલ ફાઉન્ડેશન પ્રોજેક્ટ સંપૂર્ણ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. ખાવડા અને બન્નીમાં દિવ્યાંગોના ઉત્થાન માટે એગ્રોસેલ ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યું છે. 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે બન્ની અને ખાવડાના દિવ્યાંગો સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ નવજીવન દિવ્યાંગ સેવાશ્રય ભચાઉથી જીતેન્દ્ર જોશી, એગ્રોસેલ ફાઉન્ડરના પ્રોજેક્ટ સંપૂર્ણના કોઓર્ડિનેટર રામજીભાઈ, જીગરભાઈ, કિશોરભાઈ અને ટીમ પ્રતાપભાઈ, સેતુથી ધનીભાઈ સમા, અદાણી ફાઉન્ડેશનથી સલીમભાઈ સમા ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમને ઉદબોધન આપ્યું હતું. દિવ્યાંગ કલાકારો દ્વારા લોક ડાયરો રજૂ કરવામાં આવ્યો હતો. દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. 36 દિવ્યાંગોએ રમતગમતમાં ભાગ લીધો હતો, જેમાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળતા અપાવવા માટે ટીમ ખૂબ મહેનત કરી હતી, જેથી ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.